કુવાણા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો. વાવ-થરાદ પોલીસે 5 આરોપી ઝડપી જેલ હવાલે કર્યા. સરહદી જિલ્લાની પોલીસ સાચા અર્થમાં પ્રશંસાને પાત્ર. નવો જિલ્લો હોવા છતાં ઝડપી કાર્યવાહી સૂચવે છે કે સરહદના સીમાડે ગુનાહિત પ્રવૃત્તિને નહીં સાંખી લેવાય. વાવ-થરાદ જિલ્લાના કુવાણા ગામે ધોળા દિવસે થયેલી ચકચારી હત્યાના કેસમાં જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. જૂની અદાવતના કારણે શામળાભાઈ ફોટાભાઈ ભીલની પિસ્તોલ અને દારિયા જેવા ઘાતક હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ 10 થી વધુ પોલીસ ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ, નેત્રમ ત્રિનેત્રમ પ્રોજેક્ટના કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તપાસ દરમિયાન હત્યામાં સંડોવાયેલા કિરણભાઈ સુજાભાઈ ગોહિલ, શિવાજી પબાજી ગોહિલ, મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ અને સુજાજી પબાજી ગોહિલ અને ભરતભાઈ જોગાભાઈ ગોહિલ તમામ રહેવાસી બુકણાને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉપરાંત રૂડાભાઈ રાણાભાઈ રહેવાસી નાળોદરની સંડોવણી પણ સામે આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2025માં થયેલી અભાભાઈ સુજાજી ગોહિલની હત્યાનો બદલો લેવા માટે આરોપીઓએ આયોજનબદ્ધ રીતે આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ મૃતકની અગાઉની રેકી કરી હતી અને પોલીસથી બચવા પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મૂકી દીધા હતા. તેમ છતાં વાવ-થરાદ પોલીસે ઝડપી અને અસરકારક તપાસ કરીને આરોપીઓને કાયદાના સકંજામાં લઈ લીધા છે. આ સમગ્ર ઓપરેશન વાવ-થરાદ જિલ્લા પોલીસની સતર્કતા, વ્યૂહાત્મક તપાસ અને ગુનાખોરી સામેની કડક પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.